નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વર્ક, પાવર એન્ડ એનર્જી સબ્જેક્ટ એપ્લાઇડ મિકેનિક્સ માટે. સૌપ્રથમ વર્ક એટલે શું? મિત્રો, વર્ક એટલે કાર્ય. વર્ક ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોડક્ટ ઓફ ધ નેટ ફોર્સ એક્ટિંગ ઓન અ બોડી એન્ડ ધ ડિસ્ટન્સ મૂવ in the direction of the force. બળ લગાવતા બળની દિશામાં થયેલું સ્થાનાંતર ને વર્ક તરીકે ઓળખવામાં આવે છે, જેનું સૂત્ર છે વર્ક બરાબર ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી, જેનો SI યુનિટ છે જૂલ. 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આકૃતિમાં વર્ક બરાબર F ઇન્ટુ ડી સૂત્રની સમજ આપેલી છે. મિત્રો, ફોર્કલિફ્ટ દ્વારા માસને કેટલાક ડિસ્ટન્સ ઉપર ફોર્સ આપવામાં આવે છે, જેથી માસને લિફ્ટ કરતા વર્ક લાગે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. મિત્રો, આપણે જાણીએ છીએ એમ પૃથ્વીની ગ્રેવિટીની વિરુદ્ધમાં જો વર્ક કરવામાં આવે તો તે નેગેટિવ હોય છે, કારણ કે ગ્રેવિટીની વિરુદ્ધમાં હોય છે. અહીંયા માણસ એક પથ્થર ઊંચકી રહ્યો છે. ઉપરની દિશામાં M ઇન્ટુ જી ફોર્સ લાગે છે, તેથી વર્ક ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ જી. જો ગ્રેવિટીને ધ્યાનમાં લેવામાં આવે તો વર્કનું સૂત્ર M ઇન્ટુ જી હોય છે. મિત્રો, ગ્રેવિટીના આધારે વર્કના બે જવાબ હોય છે, એક પોઝિટિવ અને નેગેટિવ. આકૃતિમાં બતાવેલું છે બંને માણસો ફોર્સ લગાવી રહ્યા છે. આકૃતિ એમાં ફોર્સ લાગી રહ્યો છે, પરંતુ ડિસ્પ્લેસમેન્ટ થઈ રહ્યું નથી, જ્યારે આકૃતિ બીમાં ફોર્સની દિશામાં ડિસ્પ્લેસમેન્ટ થઈ રહ્યું છે, જેથી આકૃતિ બી માટે વર્કનું વેલ્યુ વધારે હોઈ શકે છે. મિત્રો, વર્કના થિયરી સમજવા માટે બે કમ્પોનન્ટ ધ્યાનમાં લેવામાં આવે છે. વર્કના કમ્પોનન્ટ હોરિઝોન્ટલ અને વર્ટિકલ દિશામાં હોઈ શકે છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. એક લોન મૂવર ઘાસ કાપવાના મશીનમાં હોરિઝોન્ટલ ફોર્સ દ્વારા વર્ક થઈ રહ્યું છે એમ કહેવાય. તો આપણે જાણ્યું કે બળની દિશાના અંદર જો સ્થાનાંતર થાય તો વર્ક થયું એમ કહેવાય. મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું વર્કના કેટલાક એક્ઝામ્પલ. પ્રથમ એક્ઝામ્પલ છે an object is moved with a force of 15 Newton across a horizontal surface. How much work is done if the object is moved 50 meter? જો 15 ન્યૂટનનો ફોર્સ લાગતો હોય હોરિઝોન્ટલ દિશામાં અને ઓબ્જેક્ટ 50 મીટરનું ડિસ્ટન્સ કવર કરતો હોય તો કેટલું વર્ક થશે? એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ કંઈક અલગ છે. 650 joule of work is done in moving a desk a horizontal distance of 5 meter. મિત્રો, અહીંયા વર્કની વેલ્યુ પહેલેથી જ આપેલી છે અને 5 મીટર ડિસ્ટન્સની વેલ્યુ આપેલી છે, જેમાં
ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. થર્ડ એક્ઝામ્પલમાં હાઉ મચ વર્ક ઇઝ ડન ઇન લિફ્ટિંગ અ 10 kg બોક્સ 1.5 મીટર ઓફ ધી ફ્લોર. જો 10 કિલોગ્રામના બોક્સને જમીનના તળિયેથી 1.5 મીટર ઊંચાઈ ઉપર ઊંચકવામાં આવે તો કેટલું વર્ક થશે? આમ જુદી જુદી રીતના 3 એક્ઝામ્પલનું સોલ્યુશન બતાવવામાં આવેલું છે, જે આ પ્રમાણે છે. પ્રથમ એક્ઝામ્પલ, એફની વેલ્યુ છે 15 ન્યૂટન, ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 50 મીટર. તો સૂત્ર પ્રમાણે W બરાબર F ઇન્ટુ ડી, જેથી જેનો જવાબ હશે W ઇઝ ઇક્વલ ટુ 750 જૂલ. અહીંયા નોંધવું જોઈએ કે વર્કનો એકમ જૂલ છે, જેને ન્યૂટન ઇન્ટુ મીટર તરીકે પણ લખી શકાય. સેકન્ડ એક્ઝામ્પલનું સોલ્યુશન, વર્ક બરાબર 650 જૂલ, ડિસ્ટન્સ 5 મીટર હોય તો W બરાબર FD સૂત્રને આધારે Wની વેલ્યુ છે 650. F આપેલ નથી, જ્યારે ડિસ્ટન્સ 5 મીટર આપેલું છે, જેથી F આપણને મળશે 130 ન્યૂટન. થર્ડ એક્ઝામ્પલનું સોલ્યુશન. મિત્રો, 10 કિલોગ્રામના બોક્સને 1.5 મીટર ઉપર ઊંચકવામાં આવે તો કેટલું વર્ક થાય? તો સૂત્ર છે W બરાબર mg. અહીંયા નોંધવું જોઈએ કે બોક્સને ગ્રેવિટીની વિરુદ્ધમાં લઈ જવામાં આવે છે. W બરાબર mg અહીંયા g એટલા માટે લીધેલું છે કે ગ્રેવિટીને ધ્યાને લેવામાં આવે છે. એમની વેલ્યુ છે 10, જી આપણે જાણીએ છીએ એમ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો વર્કની વેલ્યુ મળશે 100 ઇન્ટુ 1.5. મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ છે, હાઉ મચ વર્ક ઇઝ ડન વાઇલ વોકિંગ 5 મીટર હોલ્ડિંગ એન ઓબ્જેક્ટ વિથ માસ ઓફ 3 kg. જો 3 કિલોગ્રામનો પદાર્થ લઈને 5 મીટર જેટલું ચાલવામાં આવે તો કેટલું વર્ક થયું એમ કહેવાય? જેનું સોલ્યુશન છે વેઇટ ઇઝ ઇક્વલ ટુ mg, m ઇઝ ઇક્વલ ટુ 3, g ઇઝ ઇક્વલ ટુ 9.8. સો વેઇટ ઇઝ ઇક્વલ ટુ 29.4. મિત્રો, વર્ક ઇઝ ઇક્વલ ટુ FD સૂત્રને આધારે 88.2 જૂલ આન્સર આવશે. મિત્રો, અહીંયા કેટલાક પ્રેક્ટિસના એક્ઝામ્પલ માટે ટેબલ આપેલો છે, જે જાતે પ્રેક્ટિસ કરી શકાય. હવે જોઈશું પાવર. મિત્રો, પાવર એટલે શક્તિ. પાવર ઇઝ ધ રેટ એટ વિચ વર્ક ઇઝ ડન. કાર્ય કરવાના દરને પાવર કહેવામાં આવે છે, જેનો SI યુનિટ છે વોટ. 1 વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ, જેનું સૂત્ર છે પાવર બરાબર વર્ક અપોન ટાઈમ. T ઇઝ ઇક્વલ ટુ W અપોન ટી. W જે જાણ્યું આપણે અગાઉ એમ W બરાબર FD અપોન ટી, જેથી પાવર બરાબર FD અપોન ટી પણ લખી શકાય. મિત્રો, અહીંયા આકૃતિમાં એક વ્યક્તિ બંને પગથિયા ચડી રહ્યા છે. પગથિયા ચડવાનો સમય પ્રથમ આકૃતિમાં ધીમે છે, જ્યારે બીજી આકૃતિમાં પગથિયા ચડવાનો સમય વધારે છે. તેના પરથી જાણી શકાય કે કયા આકૃતિમાં પાવર વધારે હોઈ શકે છે. મિત્રો, પાવરના પ્રેક્ટિસ માટેના કેટલાક એક્ઝામ્પલ આપેલા છે.
પ્રથમ એક્ઝામ્પલ, અ ફોર્સ ઓફ 150 Newton is used to push a motorcycle 10 meter along a road in 20 seconds. Calculate the power in watts. 150 ન્યૂટન ફોર્સ જો મોટરસાયકલ પર લગાવવામાં આવે અને મોટરસાયકલ 10 મીટર જેટલું અંતર કાપે 20 સેકન્ડના સમય માટે, તો પાવરની ગણતરી કરો. બીજા એક્ઝામ્પલમાં છે, અન 80 kg મેન રન્સ અપ અ ફ્લાઇટ ઓફ અ સ્ટેર્સ. એક 80 કિલોનો માણસ પગથિયા ચડી રહ્યો છે. 5 મીટર હાઇટ આપેલી છે, જ્યારે સમય છે 10 સેકન્ડ. વોટ ઇઝ ધ મેન્સ પાવર આઉટપુટ ઇન વોટ્સ? તો માણસનો પાવર ફાઇન્ડ કરવાનો છે. ત્રીજો એક્ઝામ્પલ, અ પમ્પ લિફ્ટ્સ 30 kg ઓફ વોટર અ વર્ટિકલ ડિસ્ટન્સ ઓફ 20 મીટર ઇચ સેકન્ડ. વોટ ઇઝ ધ પાવર આઉટપુટ? તો આ ત્રણેય એક્ઝામ્પલનું સોલ્યુશન કંઈક આ રીતે છે. પ્રથમ એક્ઝામ્પલ, એફ બરાબર 150 ન્યૂટન, ડિસ્ટન્સ બરાબર 10 મીટર, ટાઈમ બરાબર 20 સેકન્ડ. સૂત્રને આધારે પી બરાબર ડબલ્યુ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 150 ઇન્ટુ 10 ડિવાઈડ બાય 20. આન્સર આવશે 75 વોટ. સેકન્ડ એક્ઝામ્પલ છે, એમ ઇઝ ઇક્વલ ટુ 80 kg, ડી ઇઝ ઇક્વલ ટુ 5 મીટર, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ mg, જે ફોર્મ્યુલા છે, m ઇઝ ઇક્વલ ટુ 80, g ઇઝ ઇક્વલ ટુ 9.8. 784 વર્ગ ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ ડી. 784 into 5 is equal to 3920 joule. Power is equal to W by T. આન્સર આવશે 392 વોટ. મિત્રો, હવે ચર્ચા કરીશું એનર્જી. એનર્જી એટલે ઉર્જા. કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવામાં આવે છે. મિત્રો, ઉર્જાના ઘણા બધા પ્રકાર છે, જેમ કે મિકેનિકલ એનર્જી, થર્મલ એનર્જી, લાઇટ એનર્જી, જીઓથર્મલ એનર્જી, મિકેનિકલ એનર્જી, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી. અહીંયા આપણે ચર્ચા કરીશું કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી. એનર્જી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એબિલિટી ટુ ડુ વર્ક. એનર્જીના બે પ્રકાર છે. એક કાઇનેટિક, જે ગતિને આધારે છે, અને બીજી છે પોટેન્શિયલ એનર્જી, જે પોઝિશનને આધારે છે. મિત્રો, એનર્જીનો એસઆઈ યુનિટ છે જૂલ. આકૃતિમાં બતાવવામાં આવ્યું છે કે વ્યક્તિ 110 મીટરની ઊંચાઈ ઉપર હોય ત્યારે તેની પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ હોય છે, પરંતુ તે 20 મીટર પર સેકન્ડની વેલોસિટીથી નીચે આવવાની શરૂઆત કરે ત્યારે તે પોટેન્શિયલ એનર્જી કન્વર્ટ થઈને કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય છે. મિત્રો, અહીં નોંધીએ કે કાઇનેટિક એનર્જી એ સ્કેલર ક્વોન્ટિટી છે. સ્કેલરનો મતલબ થશે અદિશ રાશિ, જેમાં માત્ર મૂલ્યની જરૂર રહે છે. મિત્રો, સૂત્ર છે કાઇનેટિક એનર્જી માટે 1/2 mv², જ્યાં m ઇઝ ઇક્વલ ટુ માસ એન્ડ v ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી. મિત્રો, અહીંયા કાઇનેટિક એનર્જીનું ડેરિવેશન્સ આપેલું છે. મિત્રો, આપણે જાણીએ છીએ એમ અચળ પ્રવેગી ગતિના સમીકરણ 2as ઇઝ ઇક્વલ ટુ v1² માઇનસ v2² માં શરૂઆતની વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવામાં આવે તો સૂત્ર મળશે s ઇઝ ઇક્વલ ટુ v² અપોન 2a. જે વેલ્યુ
W બરાબર F ઇન્ટુ એસ. મિત્રો એસ એ જ ડિસ્ટન્સ છે, જેમાં મૂકવાથી આપણને ફાઇનલી સૂત્ર મળશે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². મિત્રો એક્ઝામ્પલ આપેલું છે કાઇનેટિક એનર્જી માટે. બુલેટ ફાયર ફ્રોમ અ ગન, બંદૂકમાંથી છૂટતી ગોળી, અને વોટર ફ્લોઈંગ ફ્રોમ ડેમ, ડેમમાંથી વહેતું પાણી. અહીંયા કાઇનેટિક એનર્જીના પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ આપેલા છે. વોટ ઇઝ ધ કાઇનેટિક એનર્જી ઓફ અ 60 kg ગર્લ ઓન સ્કીસ ટ્રાવેલિંગ એટ 20 મીટર પર સેકન્ડ? છોકરી 60 કિલોગ્રામ માસ ધરાવતી હોય તો કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરો, જેમાં વેલોસિટી 20 મીટર પર સેકન્ડ આપેલી છે. સેકન્ડ એક્ઝામ્પલ છે અ સ્પોર્ટ્સ કાર ઇઝ મૂવિંગ એટ 4 મીટર પર સેકન્ડ. મિત્રો વેલોસિટી 4 મીટર પર સેકન્ડ. ઇફ ધ માસ ઓફ ધ કાર ઇઝ 800 kg, હાઉ મચ કાઇનેટિક એનર્જી ડઝ ઇટ હેવ? બંને એક્ઝામ્પલનું સોલ્યુશન આ રીતે છે. પ્રથમ એક્ઝામ્પલ, m ઇઝ ઇક્વલ ટુ 60 kg, v ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. સો કાઇનેટિક એનર્જી ફોર્મ્યુલા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². સો કાઇનેટિક એનર્જી તમને મળશે 1200 જૂલ. સેકન્ડ એક્ઝામ્પલમાં છે v ઇઝ ઇક્વલ ટુ 4 મીટર પર સેકન્ડ, m ઇઝ ઇક્વલ ટુ 800 kg. સો કાઇનેટિક એનર્જી મળશે 6400 જૂલ, 6400 જૂલ જવાબ આવશે. હવે મિત્રો ચર્ચા કરીએ સ્થિતિ ઉર્જા. અગાઉ જણાવ્યું એમ પોટેન્શિયલ એનર્જી એ પોઝિશનને આધારે ધ્યાનમાં લેવામાં આવે છે. પોટેન્શિયલ એનર્જી ઇઝ સ્ટોર એનર્જી. ધ કમ્પ્રેસ્ડ સ્પ્રિંગ has potential energy because when released it can do work on the mass m. Gravitational potential energy is energy of position. મિત્રો એક્ઝામ્પલથી સમજીએ. તીરકામઠામાં ભરાવેલું તીર જ્યાં સુધી છૂટતું નથી ત્યાં સુધી એની જોડે પોટેન્શિયલ એનર્જી છે. છૂટી ગયા પછી પોટેન્શિયલ એનર્જી કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય છે. આકૃતિમાં સ્પ્રિંગના ઉદાહરણ દ્વારા સમજાયું છે. પ્રથમ આકૃતિમાં દબાવેલી સ્પ્રિંગમાં પોટેન્શિયલ એનર્જીનો સ્ટોર થાય છે. મિત્રો હવે જોઈશું પોટેન્શિયલ એનર્જી માટે ફોર્મ્યુલા. પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ વેટ ઇન્ટુ હાઇટ. પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ વેટ એટલે mg અને હાઇટ એટલે h. મતલબ સૂત્ર થશે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ mgh. ડેફિનેશન્સ. કેપેસિટી ટુ પરફોર્મ વર્ક બાય અ બોડી ડ્યુ ટુ ઇટ્સ પોઝિશન ઓર સ્ટેટ ઓર કન્ડિશન ઇઝ ટર્મ પોટેન્શિયલ એનર્જી. એક્ઝામ્પલ, બુલેટ લોડ ઇન અ ગન એન્ડ વોટર સ્ટોર ઇન અ ડેમ. ડેમમાં સ્થિર પાણી હોય તો એની જોડે સ્થિતિ ઉર્જા છે. ધ પોટેન્શિયલ એનર્જી possessed by a body in the gravitational fields is called gravitational potential. Derivation of equation of gravitational potential energy. મિત્રો W બરાબર F ઇન્ટુ ડી સૂત્રમાં D મતલબ હાઇટ, જે આકૃતિમાં બતાવેલું છે, જેથી સૂત્ર થશે W બરાબર mgh. Wને PE તરીકે ડિનોટ કરેલું છે. મિત્રો પોટેન્શિયલ એનર્જી માટે પ્રેક્ટિસ. A mass of 100 kg is lifted a distance of 50 meter. How much potential energy does it possess? Second example, a 70 kg diver standing on a diving platform possesses 35,000 joule of potential energy. How high is the platform? તો સેકન્ડ એક્ઝામ્પલમાં હાઇટ ફાઇન્ડ કરવાની છે, જ્યારે પ્રથમ એક્ઝામ્પલમાં પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવાની છે, જેનું સોલ્યુશન આ પ્રમાણે છે. પ્રથમ એક્ઝામ્પલ, m બરાબર
100 kg, H બરાબર 50 મીટર. સો પોટેન્શિયલ એનર્જી mgh સૂત્રને આધારે 49,000 જૂલ થશે. સેકન્ડ એક્ઝામ્પલ, m બરાબર 70 kg, પોટેન્શિયલ એનર્જી પહેલેથી આપેલી છે 35,000 જૂલ. તો હાઇટ ફાઇન્ડ કરવાની છે. સૂત્રને આધારે હાઇટ મળશે 51.02 મીટર. મિત્રો, હવે છે કન્ઝર્વેશન ઓફ એનર્જી, ઉર્જા સંરક્ષણનો નિયમ. આપણે જાણીએ છીએ તેમ મિત્રો, યુનિવર્સમાં રહેલી બધી ઉર્જાનું કન્ઝર્વેશન થાય છે. એનર્જી નાઇધર બી ક્રિએટેડ nor be destroyed. It converts one form to another form. So, kinetic energy plus potential energy is equal to constant તરીકે લખી શકાય છે. અહીંયા ફ્રિક્શનને એબ્સન્સ તરીકે લેવામાં આવે છે, ઘર્ષણની ગેરહાજરી છે. મિત્રો, કન્ઝર્વેશન ઓફ એનર્જી માટે આકૃતિમાં સમજ બતાવેલી છે. આપણે જોઈ શકીએ છીએ એમ 10 મીટરની ઊંચાઈ પર કાઇનેટિક એનર્જી 0 છે, પરંતુ હાઇટ વધવાને કારણે પોટેન્શિયલ એનર્જી છે 7,500 જૂલ. મિત્રો, તળિયા ઉપર કાઇનેટિક એનર્જી છે 7,500 જૂલ, જ્યારે પોટેન્શિયલ એનર્જી છે 0. આ આકૃતિને આધારે પોટેન્શિયલ અને કાઇનેટિક એનર્જીનો કોન્સેપ્ટ સમજી શકાય છે. મિત્રો, અહીંયા કેટલાક પ્રેક્ટિસના એક્ઝામ્પલ આપેલા છે જે પ્રેક્ટિસ કરી શકાય. થેન્ક યુ.